આજે જાહેર થયેલ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના કુલ 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરતા સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટે વિદ્યાર્થીઓને અભિનંદનની સાથે આશીર્વાદ પાઠવ્યા હતા। છેલ્લા 35 વર્ષથી આ સ્કૂલે સમગ્ર શહેરમાં ભારે નામના મેળવી છે। 35 વર્ષથી શિક્ષણ આપવાનો બહોળો અનુભવ ધરાવતા અશોકભાઈ અને ઉસ્મિતાબેનના પાવરફુલ મેનેજમેન્ટને કારણે આ સ્કૂલમાં 3000ની આસપાસ વિદ્યાર્થીઓ પ્લે હાઉસથી ધોરણ 12 સુધીનું પાવરફુલ શિક્ષણ મેળવી રહ્યા છે। દર વર્ષે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના પરિણામમાં ચમકતા રહે છે। અહીં શિક્ષકોની પાવરફુલ ટીમ શિક્ષણ આપી રહી છે। આ સ્કૂલમાં વિદ્યાર્થી તથા વાલી સર્વસ્વ છે, શિક્ષકો સર્વશ્રેષ્ઠ છે, સંચાલકો સર્વોત્તમ છે, શિક્ષણ સર્વોપરી છે અને ફી સામાન્ય છે તથા આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ છે કારણ કે અહીં શિક્ષકો, આચાર્ય અને સંચાલકો બદલાતા નથી। આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા દ્વારા સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટનો આજના પરિણામ વિશે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, જેના આ રહ્યા મુખ્ય અંશો। ગઈકાલે સાંજે જ ગુજરાત માધ્યમિક બોર્ડે એક જાહેરાત કરી હતી કે ભાઈ ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ આવતીકાલે ગુરુવારે એટલે કે તારીખ 9 મેએ જાહેર કરવામાં આવશે અને ખાસ કરીને સવારથી જ વિદ્યાર્થીઓ આ બાબતમાં જાગૃત બન્યા હતા અને ખાસ કરીને આ ઓનલાઈન એને રિઝલ્ટ આપ્યું છે એટલે કે ગુજરાત માધ્યમિક બોર્ડની વેબસાઇટ ઉપર વિદ્યાર્થીઓને રિઝલ્ટ જોવા મળ્યું છે। પણ હવે આ સ્માર્ટ વર્ક જોવા મળે છે એટલે પરિણામ તો હવે એની માર્કશીટ તો હવે આવશે, પણ ખાસ કરીને એની જે સીટ નંબર હોય એના આધાર ઉપર વિદ્યાર્થીઓ અને સ્કૂલનું મેનેજમેન્ટ છે એ રિઝલ્ટ મેળવી લેતા હોય છે। તો આજે સવારથી જ અમે લોકો આ બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે છીએ અને વિદ્યાર્થીઓએ રિઝલ્ટ પણ મેળવી લીધું છે। ખાસ કરીને સ્કૂલના મેનેજમેન્ટે પણ રિઝલ્ટ મેળવી લીધું છે। જામનગરનું રિઝલ્ટ પણ સુપર આવ્યું છે અને ખાસ કરીને બ્રિલિયન્ટ સ્કૂલે તો આ રિઝલ્ટની અંદર બાજી મારી છે। ખાસ કરીને ધોરણ 12 કોમર્સનું પણ આજે રિઝલ્ટ હતું અને 12 કોમર્સના રિઝલ્ટની અંદર બ્રિલિયન્ટ સ્કૂલના 8 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ધોરણ 12 સાયન્સનું પણ આજે રિઝલ્ટ હતું, એમાં પણ A1 ગ્રેડના 7 વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે। તો આજે અહીંયા ફટાકડા ફોડવાથી માંડી મોઢા મીઠા કરવાથી માંડીને દરેક વસ્તુ અહીં જોવા મળી છે। પેરેન્ટ્સમાં પણ એક હરખની હેલી હતી ને ઘણા વિદ્યાર્થીઓ હમણાં જ જોયા કે અહીંયા લોકોનું એક અનોખો દિવસ હતો આજે દરેક માટે। તો આપણી સાથે અશોકભાઈ ભટ્ટ કે જે બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન છે એ આપણી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને એમના જે ધર્મપત્ની છે એવા ઉસ્મિતાબેન ભટ્ટ કે જે આ બાબતમાં એટલો બધો એનો એક્સપિરિયન્સ છે ને એ એક્સપિરિયન્સના આધાર ઉપર વિદ્યાર્થીઓ આગળ વધે છે એ નક્કી છે। 35 વર્ષનો બહોળો અનુભવ છે। જે લોકોએ 35 વર્ષ પહેલાં નાના પાયે એક નાનકડી સ્કૂલ શરૂ કરી હતી, આજે વટવૃક્ષ બની છે। લગભગ 3000 વિદ્યાર્થીઓની આસપાસ અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તો અશોકભાઈ ભટ્ટને આપણે મળશું કે સાહેબ, દર વર્ષે તમારા વિદ્યાર્થીઓ ખાસ કરીને સાયન્સ, કોમર્સ હોય કે SSC બોર્ડ હોય તો એમાં બાજી મારે છે, દરેક લોકોનું કંઈક વિઝન અહીંયા પૂરું થાય છે વિદ્યાર્થીઓનું। નમસ્કાર જયેશભાઈ, આજે આપે જે માહોલ જોયો એ માહોલ એકદમ ઉત્સાહજનક અને ઉત્સાહ પ્રેરિત હતો। સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે અને વાલીઓ જે એની પાછળ ભોગ આપે છે એને ઉજવવાનો એક પર્વ જેવો માહોલ હતો। આજે જ્યારે અમારી સ્કૂલને કોમર્સ કિંગ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ટોટલ 8 A1 આવેલ છે કોમર્સની અંદર અને દર વખતે વર્ષો વર્ષ આપણે આ A1નું બિરુદ જાળવી રાખીએ છીએ, જેમાં અમારા શિક્ષકોનો ખૂબ જ સિંહ ફાળો હોય છે। 12 કોમર્સની અંદર 2024નું રિઝલ્ટમાં 99થી વધુ PR મેળવનાર 4 વિદ્યાર્થીઓ, 98થી વધુ PR મેળવનાર 12 વિદ્યાર્થીઓ, 95થી વધુ PR મેળવનાર 25 વિદ્યાર્થીઓ અને 90થી વધુ PR મેળવનાર 42 વિદ્યાર્થીઓ છે। ટોટલ 83 વિદ્યાર્થીઓનો આ સ્કોર છે અને આ તકે વિદ્યાર્થીઓ, એમના વાલીઓ અને મારા શિક્ષકગણને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, બિરદાવું છું અને તે લોકોની મહેનત સફળ થઈ છે તે બદલ એ લોકોનો હું આભાર માનું છું। ખાસ કરીને મેં જોયું છે લોકો તમારા જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે, બાલ મંદિરથી લઈને 12 કોમર્સ સુધી, સાયન્સ સુધી અહીં અભ્યાસ કરે છે, છતાં અહીંયા સ્કૂલ છોડવાનું મન નથી થતું એને? એનું કારણ એક તો અમારો શિક્ષકગણ છે। અમે જ્યારે સ્કૂલ શરૂ કરી ત્યારથી એવી નેમ રાખેલી હતી કે શિક્ષકો કોઈ પણ ભોગે બદલાવા ના જોઈએ અને શિક્ષકો છે એ જ સંસ્થાનું હૃદય હોય છે અને જો હૃદય ધબકતું ના હોય તો આખું શરીર પડી ભાંગે, એમ સંસ્થાનો વિકાસ પડી ભાંગે છે અને વિદ્યાર્થીઓનો વિકાસ પણ પડી ભાંગે છે।
આ જ રીતે આપણે એમના જે ઉસ્મિતાબેન છે જે લગભગ જે ફિલ્ડમાં કહેવાય શિક્ષકોને પ્રોત્સાહિત કરવાની જે વાત આવતી હોય એમાં લગભગ એનો સિંહ ફાળો છે. પુશ કરવાની વાત આવે, એ લોકોની ભૂલ કાઢવાની વાત આવે, એમાં ઉસ્મિતાબેનનો મોટો રોલ હોય છે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓની કાંઈ પણ નાની મોટી વાત હોય, એની કાંઈ સૂચન હોય, એની જે કાંઈ સમજ હોય એ પણ એમાં પૂરેપૂરું કરે છે. તો ઉસ્મિતાબેનને પૂછશે કે બેન તમારો આ સ્કૂલ લેવલે ડેવલપ કરવા મોટો સિંહ ફાળો છે. એમાં એવું છે કે દરેક ટીચર્સોને જ્યારે ઇન્ટરવ્યૂ લઈએ ત્યારે પહેલાં તો અમે એનું ભલે એ લોકો રિઝ્યુમ આપતા હોય પણ છતાંય તે અમે એ લોકોને ડેમો લઈ અને પછી સિલેક્શન કરીએ છીએ. અને ટીચર્સોને સેટિસ્ફેક્શન રહે એ જ રીતે સેલેરીથી માંડીને અને ટીચર્સોને બાળકોને એકબીજા પ્રત્યે લાગણી પ્રેમ કેમ રહેવો જોઈએ એ ખાસ મહત્ત્વનું છે. કે જે આપણે બાળકોને જે જ્ઞાન આપીએ છીએ તો એ ટીચર્સ પાસે પહેલાં હોય તો થઈ શકે. તો એ માર્ગદર્શન માટે હું કાયમ માટે ટીચર્સોનો સાથ આપી અને એ લોકોને આગળ લેતી હોઉં છું. અને દરેક ટીચર્સોને મારું એક્સપિરિયન્સ પ્રમાણે એને એમ સમજાવવા માગું છું કે પાઠ તમે વાર્તાના રૂપે સમજાવો અને એક્સરસાઇઝ પણ એ લોકોને રમતા રમતા એક્સરસાઇઝ કરાવતા જાઓ, જેથી કરીને એ લોકોના મોઢે સાવ આખી એક્સરસાઇઝ અને પાઠ એના મોઢે રહી જાય. જેમ કે પિક્ચર્સ મૂવી જોવા જાય છે તો બાળકોને ખબર છે કે આ મૂવીમાં કોણ હીરો છે, કોણ હિરોઈન છે, એનું શું પાત્ર છે, એ શું કરવાના છે અને એ શું ભજવે છે. તો એ જ પ્રમાણે આ જે કોઈ પણ પાઠ્યપુસ્તક હોય તો એની અંદર એ સ્ટોરીઓ જ મૂકેલી છે. તો એ અમારા ટીચર્સો બધા એને પ્રેમથી વ્યવસ્થિત સ્ટોરીના અનુસંધાને સમજાવી અને રમતા રમતા પાઠ સમજાવે તો ટોટલી એ લોકોને પાઠ મગજમાં બેસી જ જવાનો છે. આજ સાહેબ તમને કહું, તમારું જે તમે કહો છો કોમર્સ કિંગ તમે છો, હવે તો તમે સાયન્સ કિંગમાં પણ આગળ વધી રહ્યા છો. રૂપારેલિયા સાહેબ, આપના માધ્યમથી હું કહેવા માગીશ કે આજે સાયન્સ અને કોમર્સ બંનેનું રિઝલ્ટ હતું અને સાયન્સની અંદર પણ સાયન્સ A1 7 વિદ્યાર્થીઓ આવેલા છે. જ્યારે સાયન્સની અંદર ટોટલ 88 વિદ્યાર્થીઓમાંથી 99 PR મેળવનાર 7 વિદ્યાર્થીઓ છે, 98 PR મેળવનાર 13 વિદ્યાર્થીઓ છે અને 95થી વધુ PR મેળવનાર 28 વિદ્યાર્થીઓ છે અને 90થી વધુ PR મેળવનાર 40 વિદ્યાર્થીઓ છે. સાયન્સ અને કોમર્સ, સાયન્સ સમ્રાટ અને કોમર્સ કિંગ અમને પેરેન્ટ્સ એ રીતે ઓળખે છે અને એ બિરુદને સાચવવા માટે અથાગ પ્રયત્નો અમારા સ્ટાફ કરે છે અને અમે પણ એ રીતે ખેવના રાખીએ અને વિદ્યાર્થીઓ કેમ વધુને વધુ આગળ વધે અને કેમ એ લોકોનો વિકાસ થાય એના માટેના પ્રયત્નો સતત કરતા રહેતા હોઈએ છીએ. ખાસ કરીને મેં જોયું છે કે સાયન્સના વિદ્યાર્થીઓ, કોમર્સના વિદ્યાર્થીઓ તો કે હોશિયાર વિદ્યાર્થી છે તો જે ફીનું ધોરણ હોય છે, દરેક સ્કૂલમાં ફી તો લેવામાં આવતી હોય, પણ છતાં પણ તમે થોડાક પ્રેક્ટિકલમાં અને એને આર્થિક રીતે સપોર્ટ કરવા પણ માગો છો. એની હિસાબે ઘણા વિદ્યાર્થીઓ સફળ થયા આજની તારીખમાં. રૂપારેલિયા સાહેબ, આજે આ કાળઝાળ મોંઘવારીની અંદર વાલીઓને પોતાના બાળકોને ભણાવવા અને એ પણ સારી સ્કૂલમાં અને વિથ સ્ટાન્ડર્ડ ભણાવવા બહુ અઘરું વસ્તુ હોય છે. જ્યારે અમે પહેલેથી જ તે એક ધ્યેય રાખ્યો છે કે આપણે કોઈ જાતનો પ્રોફેશનલિઝમ અપનાવવાનું નથી. માત્ર ને માત્ર એક આપણું ઉત્તરદાયિત્વ સમાજ પ્રત્યે છે અને નૈતિક ફરજ છે કે સારા વિદ્યાર્થીઓના બાળકો સારા શિક્ષણથી વંચિત ન રહી જાય. એના માટે કોઈ પણ ભોગે કોઈ પણ આર્થિક નુકસાન સહન કરવું પડે તો એની અમે તૈયારી રાખીએ છીએ. આ રીતે અમે જોયું કે આ બંને લોકો આ બાબતના સ્કૂલનું મેનેજમેન્ટ સાથે સંકળાયેલ છે. પણ એક છે કે એ 35નો જે એનો બહોળો અનુભવ છે એટલે એને આખી વસ્તુની ખબર છે કે ભાઈ પૈસા કઈ રીતના થાય છે, મોંઘવારી કઈ ટાઈપની છે. તો જ્યારે એની પાસે રજૂઆત આવતી હોય એની એ લોકો તપાસ કરતા હોય છે, એના પરિવારની ચિંતા કરતા હોય છે અને થોડુંક પાછળનું બેકગ્રાઉન્ડ જાણતા હોય. જો એ બેકગ્રાઉન્ડમાં એ તપાસમાં એ સફળ થાય અથવા તો તપાસ બાબતમાં સાચી હકીકત જો જોવા મળે તો આનું જે મેનેજમેન્ટ છે એ વિદ્યાર્થીઓને પૂરેપૂરો સપોર્ટ કરે છે અને ફીની જે વાત આવે એમાં થોડીક નાના મોટી ઊંચા નીચું કરી અને એડમિશન આપે છે.